હું ડૉક્ટર હાર્દિક કુમાર દિનેશચંદ્ર મહેતા હું વાલમ ગામનો વતની છું અને વર્ષોથી વિસનગરમાં સ્થાયી થયેલો છું. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી ઊંઝા આર્ટ્સ કોલેજની અંદર ગુજરાતી વિભાગમાં અધ્યાપક તરીકે વર્ષો સુધી સેવાઓ આપેલી હતી. મારા માતૃશ્રી સ્વર્ગસ્થ હસુમતીબેન દિનેશચંદ્ર મહેતા જેઓ સેલટેક્સ ઓફિસર તરીકે સેવા નિવૃત્ત થયેલા હતા. મેં મારું શૈક્ષણિક જીવનની અંદર મારી શૈક્ષણિક લાયકાત MA વિથ ગુજરાતી, MA વિથ સોશિયોલોજી, MAd, MPhil એજ્યુકેશન, PhD એજ્યુકેશન, PhD ગુજરાતી વિષય. મારી વ્યવસાયિક કારકિર્દીની શરૂઆત PTC કોલેજ હેડુવાની અંદર પ્રિન્સિપાલ તરીકે શરૂઆત કરી હતી મેં 2005માં. પછી મેં B.Ed કોલેજની અંદર ગુજરાતી વિષય પદ્ધતિના અધ્યાપક તરીકે શરૂઆત કરી. પછી મેં MAd કોલેજની અંદર અધ્યાપક તરીકે, એસોસિએટ પ્રોફેસર તરીકે અને વર્તમાન સમયમાં હું શ્રી શંકર MAd કોલેજ મણુક, તાલુકો જિલ્લો પાટણમાં પ્રોફેસર હેડ તરીકે કાર્ય બજાવી રહ્યો છું. મારી વ્યવસાયિક અન્ય કારકિર્દીની અંદર મેં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મને PhDની ગાઈડશીપ 2014થી મળેલી છે. મારા PhD ગાઈડશીપમાં 2 વિદ્યાર્થીઓને ડોક્ટરેટ પદવી મળેલી છે. MAd અભ્યાસક્રમમાં 70 જેટલા વિદ્યાર્થીઓને શોધ નિબંધની અંદર ગાઈડશીપ તરીકે સેવાઓ આપેલી છે. 70 વિદ્યાર્થીઓને MAdની ઉપાધિ મળેલી છે. તથા હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં ગુજરાતી વિષય તથા સમાજશાસ્ત્ર પદ્ધતિ વિષયની અંદર હું એક્સપર્ટ તરીકે સેવાઓ બજાવી રહ્યો છું. હું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણની અંદર વર્ષ 2010-11ની અંદર B.Ed, MAd, MPed પ્રવેશ કમિટીના એક મેમ્બર તરીકે સેવાઓ સફળ રીતે આપેલી હતી. તથા હું ગુજરાતી વિષય પદ્ધતિ, સમાજ વિદ્યા વિષય પદ્ધતિ તથા MAdમાં એજ્યુકેશન વિષયની અંદર હું એક્સપર્ટ તરીકે સેવાઓ બજાવી રહ્યો છું. મારા વ્યવસાયિક કારકિર્દીની અંદર સ્ટેટ લેવલ, નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સો, સેમિનારમાં 60 જેટલા રિસર્ચ પેપરોનું પ્રેઝન્ટેશન કરેલ છે. તથા મેં 60 જેટલા ISSN નંબરની અંદર તથા UGC કેર લિસ્ટેડની અંદર મેં રિસર્ચ પબ્લિકેશનના મારા રિસર્ચ પેપરો પબ્લિશ થયેલા છે. મેં મારું સંશોધનનું લેખન કાર્ય આગળ જ રાખ્યું હતું, જેમાં 17 જેટલા પુસ્તકો પણ મેં પ્રકાશિત કરેલા છે. મારી શૈક્ષણિક અભિયોગ્યતા અને શૈક્ષણિક વ્યવસાયિક લાયકાતના ધોરણોને કારણે મને વિશિષ્ટ એજન્સીઓ દ્વારા જે ISO સંસ્થા માન્ય છે, એપ્રુવલ છે, તે સંસ્થાઓ તરફથી મને ISSN તરફથી બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મને મળેલો છે, જે બેંગ્લોર ખાતેથી મળેલો છે. ચેન્નઈમાંથી પણ બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ મળેલો છે. ગ્લોબલ એજ્યુકેશન એવોર્ડ 2020ની અંદર મને ESN પબ્લિકેશન તરફથી મને ટીચિંગ એક્સલન્સ એવોર્ડ તથા બેસ્ટ પ્રોફેશનનો એવોર્ડ 2021માં મળેલ છે. હું એક સામાજિક સેવાનું પણ કામ કરું છું, જેમાં મેં કોરોના વાયરસ પેન્ડેમિક પિરિયડની અંદર કોરોના વાયરસનો આધુનિક મલ્ટીમીડિયાનો ભવાઈ વેશનું પુસ્તક પણ બહાર પાડેલું હતું. અને YouTube ચેનલની અંદર મેં મારું આ લોકનાટ્ય ભવાઈનું જે કોરોના વાયરસનું આધુનિક ભવાઈ વેશનું ગીત પણ YouTube ચેનલ ઉપર અપલોડ કરેલું હતું અને તે ફેમસ થયેલું હતું. અને સમાજ સેવા કરેલી હતી, જેમાં મેં વર્ષ 2020ની અંદર કોરોના પેન્ડેમિક પિરિયડની અંદર વિસનગર શહેરી મોહલ્લાની અંદર સાબુ અને સેનેટાઈઝરનું વિતરણ કરેલું હતું. મેં આ ઉપરાંત કોરોના વાયરસ ઉપર કેટલાક રિસર્ચ પેપરો ઓનલાઈન ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રેઝન્ટેશન કરેલા હતા, જેના અનુસંધાને મને IIF ઇન્સ્ટિટ્યૂટ તરફથી સિક્કિમના રાજ્યપાલ શ્રી ડૉક્ટર BP સિંઘ તરફથી મને COVID-19 વોરિયર એવોર્ડ 2021માં મને મળેલો હતો. તથા આ ઉપરાંત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિસનગર તરફથી પણ કોરોના વોરિયર્સ તરીકેનો સન્માનપત્ર આપવામાં આવેલું હતું. મને પેજ 3 મેગેઝિન સુરત તરફથી ગુજરાતનો ગૌરવશાળી દીકરો એવોર્ડ મને મળેલ હતો. મને સાહિત્ય સર્જન તથા મારા લેખન પ્રકાશનના કારણે મને શ્રી
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા તરફથી બ્રહ્મ ગૌરવ એવોર્ડ 2022નો શ્રેષ્ઠ લેખક તરીકેનો પરશુરામ જયંતિ નિમિત્તે મને બ્રહ્મ ગૌરવ એવોર્ડ મળેલ હતો. મારી વિશિષ્ટ લાયકાતમાં મેં 2 વિષયની અંદર પીએચડીની ઉચ્ચ ડિગ્રી મેળવેલ છે, જેમાં એક મેં ગુજરાતી વિષયની અંદર લોકનાટ્ય ભવાઈમાં સમાજ દર્શન ફોક વિઝન ઇન ફોક ડ્રામા મેં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પાટણની ઉપાધિ મળેલ હતી. મેં રાજસ્થાન વિદ્યાપીઠ ઉદયપુરમાંથી शिक्षण शास्त्र विषय अंदर ग्रामीण समुदाय में जनसंख्या शिक्षा के संबंध में जागरूकता विकसित करने हेतु भवाई का प्रयोग एक प्रयोगात्मक अभ्यास आ विषय ऊपर पण मने 2010 अंदर शिक्षण शास्त्र विषय में शिक्षण पीएचडी उच्च पदवी मळेल हती. मारा लोकनाट्य भवाई में जे शिक्षण शास्त्र में मैं पीएचडी कर्યું तेमां इंडियन काउंसिल ऑफ सोशियल साइंस रिसर्च मिनिस्ट्री ऑफ ह्यूमन रिसर्च डेवलपमेंट तरफथी वर्ष 2008 में मारा पीएचडी ना टॉपिक ग्रामीण समुदाय में जनसंख्या के संबंध में जागरूकता विकसित करने हेतु भवाई का प्रयोगात्मक अभ्यास आ मने ICSSR न्यू दिल्ली तरफथी मने कंटीजन्सी ग्रांट ₹12,000 पण मळेली हती, जे मारा शिक्षण जीवननी अंदर आ एक विशिष्ट सिद्धि कहेवाय. तथा मने समाज शिक्षणનું દર્શન ભવાઈ પુસ્તક સાહિત્ય અકાદમી ગાંધીનગર તરફથી મને ₹10,000ની આર્થિક સહાય પણ મળેલી હતી. તથા મારું બીજું એક પુસ્તક ભવાઈ એક સંશોધનાત્મક અધ્યયનને પણ સાહિત્ય અકાદમી તરફથી આર્થિક પુરસ્કાર મળેલ હતો. તથા આ ઉપરાંત મને રાજા રામ મોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશન કલકત્તા તથા ગુજરાત ગ્રંથાલય નિયામકની કચેરી તરફથી મારા વિવિધ પુસ્તકોને પણ આર્થિક સહાય મળેલ છે, જેમાં લોક શિક્ષણની મુખ્ય યુનિવર્સિટી ભવાઈ તથા મારું ग्रामीण समुदाय में जनसंख्या शिक्षा को संबंध में जागरूकता विकसित करने हेतु भवाई का एक प्रयोगात्मक अध्ययन राला लाफा योजना कलकत्ता तथा गुजरात ग्रंथालय कचेरी तरफथी मने आ मारा लोकनाट्य भवाईना पुस्तकोने आर्थिक सहायो મળેલ છે. મને રાષ્ટ્રીય સંગોષ્ઠી રિજિયોનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ન્યૂ દિલ્હી તરફથી એક રાષ્ટ્રીય સંગોષ્ઠીનું ભવાઈ વેશ ઉપર સંશોધન પેપર રજૂઆત કરેલી હતી, જે પેપરને પબ્લિકેશન થયેલું હતું અને મારો રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું, જે હિન્દી ભાષામાં સમગ્ર ગુજરાતમાંથી હું એકલો જ હતો. હું સમગ્ર ઉત્તર ગુજરાતમાં એકમાત્ર પ્રોફેસર એવો છું કે મેં 2 અલગ અલગ વિષયો જેવા કે ગુજરાતી અને શિક્ષણશાસ્ત્ર વિષયમાં પીએચડીની ઉચ્ચ પદવી મેળવેલ છે, જેના અનુસંધાનમાં દિવ્ય ભાસ્કર સમાચાર પત્રકની આ વિશિષ્ટ લાયકાતના મારા સમાચાર પ્રસિદ્ધ થયેલા હતા. મેં લોકનાટ્ય ભવાઈ ઉપર સંશોધન કરતા મને ભવાઈની ઉત્પત્તિની અંદર ભવાઈ શબ્દ કેવી રીતે ઉતરી આવ્યો તેના વિશે સંશોધન કરતા જાણવા મળ્યું કે ભવાઈ એટલે ભવાની વત્તા આઈ શંકર પાર્વતી, જે હરિમણી શંકર મુનશી ભવની ભવાઈ પ્રકરણ નંબર 5માં આપેલી હતી. તથા ભવ એટલે શંકર અને ભાવ એટલે નટ ઉપરથી ભવાઈ શબ્દ બન્યો છે. ભવાઈ એ શબ્દ કોઈ ખેલ નામ ઉપરથી પણ ઉતરી આવેલો છે. ભવાઈ એટલે ભવની વહી, ભવાઈ એટલે ભવની વહી, આખા જીવનનો ચોપડો, જીવનનું જમા ઉધાર પાસું એટલે ભવાઈ, જે જયશંકર સુંદરી સાહેબે આ વ્યાખ્યા આપેલી હતી. ભવાઈ એટલે ભાવ કરવો, વેશ એટલે ભજવવો, ભાવની ભજવણી કરવી, ભાવ ભાવવો, ભાવની ભવાઈ. અને ભવાઈ એટલે સ્ત્રીનો વેશ લેતા નટ હરિવલ્લભ ભયાણીએ આ વ્યાખ્યા આપેલી હતી. મેં
મારા લોકનાટ્ય ભવાઈના સંશોધનના અંતે ભવાઈની એક નવીન વ્યાખ્યા આપેલી હતી, જે આ પ્રમાણે છે: ભવાઈ એટલે લોક બોલીમાં જાહેર સ્થળ પર પાત્રોને અનુરૂપ વેશમાં જે તે સ્થળે સામાજિક જાગૃતિ માટે યોગ્ય વેશને અનુરૂપ પોસ્ટરો લગાવીને સંગીત તથા ગીત સાથે રંગલો અને રંગલી જેવા મુખ્ય પાત્રો અને બીજા અન્ય પાત્રો અને બીજા જરૂરી પાત્રો સાથે આનંદ સાથે જ્ઞાન આપતી લોક શિક્ષણની એક પ્રયુક્તિ છે. આ પ્રમાણેની મેં વ્યાખ્યા આપેલી છે. મેં લોકનાટ્ય ભવાઈને બચાવવા માટે પેન્ડામિક પિરિયડ કોરોના વાયરસનો જે 2019 થી 21 સુધી ચાલ્યો, જેમાં લોકનાટ્ય ભવાઈ જે જાહેર સ્થળો પર પબ્લિક વચ્ચે જે ભજવાતી હતી એ સદંતર બંધ થઈ ગઈ હતી. પરંતુ સમગ્ર ગુજરાતમાં એક લોકનાટ્ય ભવાઈને બચાવવા કોરોનાના સમય દરમિયાન ઘરમાં બેસીને આધુનિક મલ્ટીમીડિયાના ભવાઈ વેશો ભાગ 1 અને ભાગ 2 નામના પુસ્તકો બહાર પાડ્યા હતા, જેની અંદર સોશિયલ મીડિયાના યુટ્યુબ ચેનલની અંદર ભવાઈને યુટ્યુબ ચેનલની અંદર મેં કોરોના વાયરસનું ભવાઈનું ગીત, કોરોના આધુનિક મલ્ટીમીડિયાના ભવાઈ વેશમાં મેં ભવાઈ સંવાદોને અનુરૂપ ચિત્રો મૂકેલા હતા. આ ભવાઈ વેશની અંદર આ ભવાઈ વેશોમાં મેં નારી સશક્તિકરણ ઉપર બેટી બચાવ, એડ્સ જાગૃતિ મલ્ટીમીડિયાનો ભવાઈ વેશ, પછી મેં સાક્ષરતા મલ્ટીમીડિયાનો આધુનિક ભવાઈ વેશ તથા ડેન્ગ્યુ રોગ નિરીક્ષણનો આધુનિક ભવાઈ વેશ નામના ભવાઈ વેશની સંરચના કરી હતી. તેમજ મેં પર્યાવરણ બચાવો દેશ બચાવો ને અનુરૂપ પર્યાવરણ જાગૃતિનો મલ્ટીમીડિયાનો વિવિધ ચિત્રો દ્વારા સંવાદો દ્વારા ભવાઈ વેશની નવીન સંરચના કરેલી હતી. તથા મેં વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે જાતીય શિક્ષણનો ચિત્રો દ્વારા મલ્ટીમીડિયાના ભવાઈ વેશ દ્વારા નવસર્જન કરેલું હતું, જે યુવાનો માટે બહુ જ ઉપયોગી હતો. અને આ મારા વેશો સમગ્ર ગુજરાતના સાહિત્ય દર્શનમાં પ્રથમવાર આવા મેં વેશોનું નવસર્જન રૂપે પુસ્તકો મૂકેલા હતા. આ લોકનાટ્ય ભવાઈની આવતીકાલ વિશે ચિંતન કરતા મેં એવું વિચાર્યું છે કે મારા જેવા નાના શોધકો આ લોક સંસ્કૃતિને, અસ્મિતાને, ગરિમાને બચાવવા માટે વધુમાં વધુ સંશોધન થાય વિદ્યાર્થીઓ દ્વારા, પીએચડી કક્ષાના પણ સંશોધનો હજુ વધુ થાય તો આ લોકકળા જીવંત રહેશે, એવું મારું સ્પષ્ટ પ્રમાણે માનવું છે. હું આવનારા દિવસોમાં લોકનાટ્ય ભવાઈની અસ્મિતા બચાવવા માટે લોકનાટ્ય ભવાઈના સંશોધન મારા વિદ્યાર્થીઓને એમએડ કક્ષાએ અને પીએચડીના સંશોધન કક્ષાએ કરાવીશ. વિવિધ રાજ્યોની અંદર પણ આ મારી લોક સંસ્કૃતિનું, લોકનાટ્ય ભવાઈનું, ગુજરાતનું એક અમૂલ્ય વારસો છે, એ બચાવવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રકારની સાંસ્કૃતિક સંગોષ્ઠીની અંદર પણ હું આ લોકનાટ્ય ભવાઈને લઈ જઈશ અને દેશ વિદેશમાં આ લોકનાટ્ય ભવાઈનો પ્રચાર પ્રસાર કરીશ, એવી મારી ખેવના છે. હું લોકનાટ્ય ભવાઈને બચાવવા માટે લોકનાટ્ય ભવાઈના જે કલાકારો છે એમના માટે ગુજરાત સરકારશ્રીમાં રજૂઆત કરીશ. એમને નિશ્ચિત એક લોકકળા બચાવવાનું જે અથાગ પ્રયત્નો આ લોકનાટ્ય ભવાઈના કલાકારો કરી રહ્યા છે તેમના માટે વિવિધ પ્રકારની ગ્રાન્ટ ફાળવવાનું પણ હું સિફારિશ કરીશ. આ લોકનાટ્ય ભવાઈની જે અસ્મિતા છે, લોકનાટ્ય અમૂલ્ય ફાળો છે જે જીવંત રહે તે માટે લોકનાટ્ય ભવાઈના કલાકારો માટે રજૂઆત કરીશ અને એમને પણ આર્થિક કંઈ મળે એ પ્રકારનું હું રજૂઆત કરીશ અને આ લોકનાટ્ય ભવાઈને બચાવવાનો પ્રયત્ન કરીશ. લોકનાટ્ય ભવાઈના બેટી બચાવ, પર્યાવરણ બચાવ, એડ્સ જાગૃતિ, સાક્ષરતા અભિયાન જેવા વિવિધ કાર્યક્રમો લોક જાગૃતિ અર્થે વસાઈ ગ્રામમાં આ પ્રયોગાત્મક કાર્યક્રમો કરેલા હતા. આ ઉપરાંત મેં
ડાયટ કુકર્સ મહેસાણાની અંદર એક તજજ્ઞ તરીકે બેટી બચાવો, પર્યાવરણ બચાવો, એડ્સ બચાવો, સેક્સ એજ્યુકેશન અને કોરોના જાગૃતિના વિવિધ કાર્યક્રમો શાળા અને કોલેજોમાં આપેલા છે.